પાલનપુર ખાતે મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો છે। જિલ્લા કલેક્ટરે આ અભિયાન અંતર્ગત ઈવીએમ નિદર્શન કેન્દ્રને પણ ખુલ્લું મૂક્યું હતું। આગામી લોકસભા ચૂંટણીના પગલે મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે, જેના ભાગરૂપે આજે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીના હસ્તે ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું। પાલનપુરના જનસેવા કેન્દ્ર ખાતે આગામી લોકસભાની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન યોજાયું હતું, જે કેન્દ્રને જિલ્લા કલેક્ટરના હસ્તે ખુલ્લું મુકાયું હતું। આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવી, પાલનપુરના પ્રાંત ઓફિસર કમલ ચૌધરી, શહેર મામલતદાર કેતન ચૌધરી, ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિ સહિત કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જિલ્લામાં 9 વિધાનસભા ક્ષેત્રમાં ઈવીએમ વીવીપેટ નિદર્શન કેન્દ્ર તૈયાર કરાયા છે। 256 ઈવીએમ મશીનો ગામે ગામ ફેરવી મતદારોને પણ જાગૃત કરાશે। આગામી નજીકના સમયમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે, તો માનનીય ચૂંટણી પંચની સૂચના પ્રમાણે વોટર અવેરનેસ વધારવા માટે આજથી સમગ્ર જિલ્લામાં લગભગ 256 જેટલા ઈવીએમ 9 વિધાનસભા ક્ષેત્રોમાં આજથી મતદારો વચ્ચે જાગૃતિ વધારવા માટે અમે ફેરવીએ છીએ। 9 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસમાં આ પ્રકારનું એક સ્થાયી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે, અને પછી અમારા ઝોનલ અધિકારીઓ દ્વારા ઈવીએમ ગામે ગામ પણ મોકલવાના છીએ। તો હું બધા લોકોને અપીલ કરીશ કે જ્યારે પણ ઈવીએમ આવે, આપના જે પણ પ્રશ્નો હશે આપને આ પૂછીને સ્પષ્ટતા પણ કરી શકો છો। ઈવીએમની અંદર જેટલું ટ્રાયલ આપને લેવું હોય આપ બધા લઈ પણ શકો છો। મતદારો મતદાનને લઈને જાગૃત બને અને ઈવીએમ તેમજ વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તે માટે આ નિદર્શન કેન્દ્રનો લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે।